Hello students, subject advanced surveying. In the last lecture we had completed the sum of instrument axis nearer to the object at higher level, right? Now let's start the third example of trigonometric leveling chapter. So the given data is, in trigonometric leveling, following observations were taken for top of vertical cliff. એક ક્લિફ આપેલી છે, વર્ટિકલ ક્લિફ, રાઈટ. એના ટોપ સાથે આપણે ઓબ્ઝર્વેશન્સ લેવાના છે, રાઈટ, લીધા છે. સો ગિવન ડેટામાં દેર આર 2 ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન, 2 ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન આપેલા છે. એનો મિનિંગ શું થયો? ધ બેઝ ઓફ ધી ઓબ્જેક્ટ ઇઝ ઇનએસેસિબલ. એક જ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન આપ્યું હોય, દેટ મીન્સ બેઝ ઓફ ધી ઓબ્જેક્ટ ઇઝ એસેસિબલ, રાઈટ. નાઉ બેઝ ઓફ ધી ઓબ્જેક્ટ ઇનએસેસિબલનો કેસ છે, રાઈટ. હવે રીડિંગ જોઈએ બેન્ચમાર્ક પર. 1.4 meter, 1.4 meter, same reading from instrument station A and same reading from instrument station B on benchmark પર આપણા રીડિંગ જે છે એ સેમ આવે છે. એનો મિનિંગ શું થયો કે આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટ મૂકીએ છીએ એ બંનેનું લેવલ એ ને બીનું સેમ છે. દેટ મીન્સ કેસ કયો થયો? આ રીડિંગ પરથી આપણને આઈડિયા આવશે. લોવર લેવલ છે, ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ લોવર લેવલ પર છે કે અપર લેવલ પર છે કે પછી સેમ લેવલ પર છે. તો આ વેલ્યુ સેમ છે, દેટ મીન્સ instrument axis at same level, right. First case આવશે આપણો object inaccessible નો first case, instrument axis at same level. Now vertical angle આપેલા છે ક્લિફ સાથેના, સ્ટેશન A થી 15 ડિગ્રી, સ્ટેશન B થી 14 ડિગ્રી. Now રિમાર્કમાં RL of benchmark BM, that means benchmark કેટલા આપેલા છે? 50 મીટર. મતલબ બેન્ચમાર્કનું એલિવેશન, મતલબ મીન સી લેવલથી હાઇટ કેટલી છે? 50 મીટર. That is given. Now distance between instrument station A and B is equals to 30 meter. If top of cliff and both instrument stations are in same vertical plane, find horizontal distance between cliff and A, right. શું ફાઇન્ડ કરવાનું છે? બધું વર્ટિકલ પ્લેનમાં છે, 3 બંને સ્ટેશન એન્ડ ક્લિફ વર્ટિકલ પ્લેનમાં છે. હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે ક્લિફ ને સ્ટેશન એ વચ્ચેનું, રાઈટ. એટલે કેપિટલ ડી ફાઇન્ડ કરવાના છે ક્લિફ એન્ડ એ વચ્ચેના, રાઈટ. હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ફાઇન્ડ આરએલ ઓફ ટોપ ઓફ ક્લિફ. રિડ્યુસ લેવલ ફાઇન્ડ કરવાનું છે. મતલબ અત્યારે આગળના જે બે એક્ઝામ્પલમાં ફાઇન્ડ કર્યું હતું બધી એ જ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, ડી એન્ડ રિડ્યુસ લેવલ. ના ફિગર ડ્રો કરીએ. ફિગર આ ટાઈપની આવશે, રાઈટ. કે આપણું ક્લિફ છે, ક્લિફ પી, એના ટોપ સાથે ઓબ્ઝર્વેશન લેવાના છે. ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ સેમ લેવલ પર છે, એટલે આપણે આ બંનેની ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ જો એક જ છે, સેમ લેવલ પર છે. આ સેમ જ છે, બરાબર. ગ્રાઉન્ડ લેવલ ઓલમોસ્ટ સેમ છે, એને લીધે આ 1.4 મીટર. બેન્ચમાર્ક પર આ રીડિંગ કેટલું આવે છે? 1.4. દેટ મીન્સ આ હાઇટ આપણી 1.4ની છે. એન્ડ ધ ડિસ્ટન્સ બિટવીન 2 ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન આપણે બીથી ઇન્ડિકેટ કરીએ છીએ, સ્મોલ બીથી. એન્ડ ઓબ્જેક્ટ પી આપણે આને એક્સટેન્ડ કરતા છે, બીજું કંઈ નહીં, ટ્રાયંગલ ફોર્મ કરવા માટે. અને અહીંયા પી ડેસ ઇન્ડિકેટ કરતા છે. સો ઓબ્જેક્ટ એન્ડ સ્ટેશન એ બે વચ્ચેનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ, દેટ ઇઝ ડી. ધ ડિસ્ટન્સ બિટવીન ધ ઓબ્જેક્ટ એન્ડ ધ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન એ ઇઝ ડી. દેટ વી નીડ ટુ ફાઇન્ડ, રાઈટ. જે આપણે ફાઇન્ડ કરવાનું છે. નાઉ હોરિઝોન્ટલ એક્સિસથી આપણે વર્ટિકલ ડિસ્ટન્સ એચ કન્સિડર કરીએ, સ્મોલ એચ. તો આપણે સ્મોલ એચ બી ફાઇન્ડ કરી શકશું. તો ફર્સ્ટ સ્ટેશન એ પાસે આપણો એંગલ, વર્ટિકલ એંગલ વિથ હોરિઝોન્ટલ કેટલા છે? 15 ડિગ્રી. સે આલ્ફા 1 ઇઝ ઇક્વલ્સ ટુ 15 ડિગ્રી. સેકન્ડ ફ્રોમ સ્ટેશન બી, દેટ ઇઝ 14 ડિગ્રી. સે આલ્ફા 2 ઇઝ ઇક્વલ્સ ટુ 14 ડિગ્રી, રાઈટ. આપણે ડી ફાઇન્ડ કરવાનું છે. બી આપેલા છે, બી કેટલા આપેલા છે? ડિસ્ટન્સ બિટવીન ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન એ એન્ડ બી ઇઝ ઇક્વલ્સ ટુ 30 મીટર. એ ને બી વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 30 મીટર. સો બી ઇઝ ઇક્વલ્સ ટુ 30 મીટર, રાઈટ. સો લેટ્સ પુટ ધી ઇક્વેશન ઓફ ડી ફોર ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ એટ સેમ લેવલ. સેમ લેવલ પર હોય ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ ડીની ફોર્મ્યુલા મૂકીએ.
b tan alpha 2 divided by tan alpha 1 minus tan alpha 2 રાઈટ. હવે આ ફોર્મ્યુલા કેવી રીતે જનરેટ થઈ જશે તો એચ પરથી રાઈટ. જો તમને ફોર્મ્યુલા યાદ નહીં રહી તો આપણે આ ફર્સ્ટ ટ્રાયંગલ કન્સિડર કરીએ પી એ રાઈટ. આપણે આ એ જે છે અહીંયા એને અહીંયા આપણે એ ડેસ કહીએ રાઈટ. એ ડેસ એન્ડ પી ડેસ. તો ફર્સ્ટ ટ્રાયંગલ કન્સિડર કરીએ તો શું થશે પી એ ડેસ એન્ડ પી ડેસ. આ એચ છે આ વેલ્યુ, આ કેપિટલ ડી છે એન્ડ દેટ ઇઝ આલ્ફા 1. સો સી tan આલ્ફા 1 ઇઝ ઇક્વલ્સ ટુ સામેની બાજુ ને છેદમાં પાસેની બાજુ રાઈટ એચ ડિવાઇડેડ બાય ડી. દેટ મીન્સ એચ ઇઝ ઇક્વલ્સ ટુ વોટ ડી tan આલ્ફા 1 ફ્રોમ ધીસ ટ્રાયંગલ રાઈટ. Now consider second triangle. Which one? P say B dash. यहाँ B છે તો આને આપણે B dash કહીએ. P B dash P dash. P top of the cliff. P dash right extend करता है and horizontal axis સુધી that is P dash and that is B dash. So the angle is alpha 2 right. Vertical distance that is h same જ છે ને આ બી h જ છે P થી રાઈટ. A માટે બી B માટે બી h જ છે તો h જ રહેશે. એન્ડ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ કેટલું આવશે B થી P dash સુધીનું B પ્લસ કેપિટલ D. So B dash P dash that is small b plus capital D right. Now again tan alpha 2 is equals to h divided by horizontal distance B plus D right. Therefore small h is equals to what B plus D tan alpha 2 right. થશે. Now here h is equals to D tan alpha and from second triangle h is equals to b plus d tan alpha 2. બંને વેલ્યુ તો h જ છે રાઈટ. કમ્પેર કરીએ સો ફ્રોમ બોથ ઓફ this equation 1 and 2 we can write d tan alpha 1 is equals to h is equals to h. D tan alpha 1 is equals to b plus d tan alpha 2 લખી શકાય. બંને ઇક્વલ જ છે એટલે h is equals to h. નાવ મારે d ફાઇન્ડ કરવાનું છે. we need to find d. આને સિમ્પ્લિફાઈ કરીએ તો d tan alpha એમ જ રહેવા દઈએ as it is equals to b into tan alpha 2 જશે પ્લસ આ પ્લસ છે એટલે અહીંયા પ્લસ d into tan alpha 2. નાવ d ને ઇક્વલ ટુની બીજી સાઈડ લઈ જઈએ તો d tan alpha 1 ઇક્વલ ટુની બીજી સાઈડ તો આ પ્લસ સાઇન શું થઈ જશે માઇનસ d tan alpha 2 ઇઝ ઇક્વલ્સ ટુ b tan alpha 2 જે છે જ ઓલરેડી રાઈટ. હવે d ને કોમન લઈએ d tan alpha 1 માઇનસ tan alpha 2. Further simplification करिए b tan alpha 2 as it is. Therefore d is equals to what b tan alpha 2 આ વેલ્યુ નીચે જશે રાઈટ. so b tan alpha 2 divided by this value tan alpha 1 minus tan alpha 2 complete. So from both of triangle we get the formula
of horizontal distance capital D, that is B tan alpha 2 divided by tan alpha 1 minus tan alpha 2. B is given in meter, right? That means D meter માં જ મળશે. Alpha 2 is given, alpha 1 is given, right? So put the value of alpha 2, alpha 1, right, and B. By calculating this, we get the horizontal distance D between object and instrument axis at A, જે આપણે ફાઇન્ડ કરવાનો હતો horizontal distance capital D, right? RL બી ફાઇન્ડ કરવાનું છે, બટ પહેલાં horizontal distance D ફાઇન્ડ કરીએ. તો અહીંયા વેલ્યુ મૂકીએ. આ જ ફોર્મ્યુલા છે જે આપણે ડાયરેક્ટ લખતા હતા, રાઈટ? ડાયરેક્ટ યાદ બી રાખી શકો. જો ભૂલી ગયા હોય તો આ પ્રોસિજર, બે ટ્રાયેંગલ જ કન્સિડર કરવાના છે. એ ટેન આલ્ફા 2, ટેન આલ્ફા 1, ટેન આલ્ફા 2 જ કરવાનું છે. એના થ્રુ તમને તમારી ફોર્મ્યુલા જે છે ભૂલી ગયા હોય તોય મળી જશે, રાઈટ? સો ડાયરેક્ટલી એપ્લાય કરવું હોય તો ડાયરેક્ટલી બી તમે લખી શકો. ફોર્મ્યુલા D is equals to B tan alpha 2 divided by tan alpha 1 minus tan alpha 2. Now let's put the value of B, small b, that is 30 meter, multiply by tan alpha 2 14 degree, tan alpha 1 15 degree, tan 14. Now the answer is 402.15 meter. In the last example મેં તમને કેલ્ક્યુલેટરમાં એક્સપ્લેનેશન બતાવ્યું હતું કે ટેન આલ્ફા કેવી રીતે ફાઇન્ડ કરવાના, રાઈટ? ડિગ્રીમાં કેવી રીતે સેટ કરવાનો. બધા એક્ઝામ્પલમાં હું નહીં બતાવી શકું, રાઈટ? આપણું એક્ઝામ્પલ બહુ લેન્ધી થઈ જશે, રાઈટ? તો અહીંયા કેલ્ક્યુલેટર થ્રુ 82 MS કેલ્ક્યુલેટર થ્રુ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો આન્સર આવી જશે ડીનો, રાઈટ? ના એચ ફાઇન્ડ થઈ જશે, ડી મળી ગયા તો એચ ઇઝ ઇક્વલ્સ ટુ, હવે હું આ ફોર્મ્યુલા બી યુઝ કરી શકું ઓર આ ફોર્મ્યુલા સિમ્પલ રહેશે બધા માટે. તો આ જ ફોર્મ્યુલા એચ માટે યાદ રાખવાની, ડી ટેન આલ્ફા 1, ડી ટેન આલ્ફા 1. પુટ ધી વેલ્યુ ઓફ ડી 30 into 10 15 degree alpha 1. So the answer is ડી ની વેલ્યુ આપણી 402 છે, મારાથી સ્મોલ બી ની વેલ્યુ લખાઈ ગઈ, રાઈટ? 402.15 મલ્ટીપ્લાય બાય 10 15 degree. So the answer is 107.75 meter, small h. Now RL ફાઇન્ડ કરવાના છે, reduce level. રિડ્યુસ લેવલ બેન્ચમાર્કનું છે જ, રાઈટ? તો બેન્ચમાર્ક પ્લસ આટલી હાઇટ કેટલી છે 1.4 એટલે આ હાઇટ પર આવી જશે રિડ્યુસ લેવલ, પ્લસ એચ કરીએ, પ્લસ એચ તો મને રિડ્યુસ લેવલ પીનું મળી જશે, રાઈટ? RL આનું ખબર જ છે, પ્લસ 1.4 એટલે આ હાઇટ પર આવી જશે, પ્લસ એચ એટલે રિડ્યુસ લેવલ ઓફ પી મળી જશે ઇઝીલી. So the RL of P is equals to RL of benchmark plus reading. કેટલું છે આપણું 1.4 meter reading on benchmark, right? Plus small h. So RL of benchmark given 50 meter plus 1.4 plus h જે હમણાં ફાઇન્ડ કર્યો 107.75 meter. So the total is 159.15 meter. That is reduced level of top of cliff. Top of cliff ને આપણે P indicate કરતા છે, right? So the reduced level of P is 159.15. તો આપણો અહીંયા સમ કમ્પ્લીટ થઈ છે. કયો? ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ એટ સેમ લેવલ. એક્ઝામ્પલ સિમ્પલ જ છે, ટેન આલ્ફા કોટ આલ્ફાના કેલ્ક્યુલેશન આવશે. ચેન્જીસ શું આવશે કે આપણે જે રીડિંગ ઓન બેન્ચમાર્ક છે, રાઈટ? રીડિંગ ઓન બેન્ચમાર્ક એના ઉપરથી
આઈડિયા આવશે કે આપણું ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ સેમ લેવલ પર છે, રાઈટ, હમણાં જેમ સેમ લેવલ પર છે એ રીતે, કે પછી ડિફરન્ટ લેવલ પર છે, રાઈટ, ડિફરન્ટ વેલ્યુ હશે તો એ હાયર લેવલ પર છે કે લોવર લેવલ પર છે, એ આના ઉપરથી ડિસાઇડ થશે. પ્રોસિજર સેમ જ છે. ફોર્મ્યુલા તમારે કેપિટલ ડીની યાદ રાખવી પડશે. ઇફ ભૂલી ગયા હોય તો તમે ટ્રાયંગ્યુલેશન જે આપણે આજે કર્યું આમાં, રાઈટ, ફર્સ્ટ ટ્રાયંગલ કન્સિડર કરો, સેકન્ડ ટ્રાયંગલ કન્સિડર કરો, ફાઇન્ડ આઉટ એચ વર્ટિકલ, રાઈટ, એના ઉપરથી તમને ડીની ફોર્મ્યુલા જનરેટ થઈ જશે, રાઈટ. સેમ લેવલ પર હતું તો એચ જ હતું, અદરવાઇઝ H1 ને H2 મળશે તો બંનેનો ડિફરન્સ લેવાનો રહેશે, H1 માઇનસ H2, જે રીતે થિયરીમાં એક્સપ્લેન કર્યું હતું, રાઈટ. H1 માઇનસ H2 લેશું તો એનો ડિફરન્સ એટલે આ બંનેના ડિફરન્સ જેટલો થશે, એના ઉપરથી બી આપણને ડી મળી જશે, રાઈટ. સો અહીંયા ટ્રિગ્નોમેટ્રિક લેવલિંગનો એક્ઝામ્પલ, થર્ડ એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય છે.